तो बिजनेट कौभांड ने लेकर सीआईडी क्राइम ब्रांच हाल प्रेस कॉन्फ्रेंस करी रही है। जो भी जो इस तरह के कमेंट्स दे रहे हैं सोशल मीडिया में, हमारा स्टेट साइबर सेल के जरिए मॉनिटर कर रहे हैं। इनफैक्ट आइडेंटिफाई कुछ लोग आइडेंटिफाई हो गए, उन सबको इस केस में मददगारी में गुना में शामिल हो जाएंगे। तो उसके अलावा पब्लिक को भी ये एक अपील करना चाहता हूँ, ऐसे वचोट या एजेंट के बाद में मत आए। जो भी भोग बनना तात्कालिक कंप्लेंट देंगे तो आपका पैसा जल्दी मिल जाएगा, क्योंकि गुजरात में जीपीआईडी एक्ट છે એ એક્ટમાં જે પણ જો વિક્ટિમ છે એને પૈસા પરત મળવા માટે બધા સુવિધા છે। અને આ જો મેઇન અક્યુઝ છે એને લગભગ 22 પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ થઈ ચૂકેલ છે। એ પ્રોપર્ટીઝ અટેચ કરવામાં આવશે અને ત્યારબાદ એ પ્રોપર્ટીથી તમામ ઇન્વેસ્ટરને પૈસા પરત આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ ઉપરાંત ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન એ પણ ધ્યાન ઉપર આવેલ છે કે આ પોલિસી સ્કીમ ઉપરાંત તેઓ જે સ્કૂલ ચલાવે છે ગ્રોમોર સ્કૂલ, એમાં પણ कुछ ઇરેગ્યુલારિટીઝ ફિનાન્શિયલ ઇરેગ્યુલારિટીઝ થયેલ છે। એ બાબતે પણ તપાસ થઈ રહેલ છે। અને આ ઇન્વેસ્ટરમાં कुछ ક્રિકેટર્સ બાબતે પણ ધ્યાન ઉપર આવેલ છે, એ દિશામાં પણ તપાસ થશે। અને આ ઉપરાંત આ જે પ્રોપર્ટીઝ છે, અગાઉ જે મેં કીધું 22 પ્રોપર્ટીઝ, એમાં ગાંધીનગરમાં 3, સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 5 અને અમદાવાદમાં 2, અને એમ વિવિધ જિલ્લાઓમાં કુલ 22 જગ્યા પર પ્રોપર્ટી કરેલ છે છેલ્લા 2-3 સાલમાં। એ પણ ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અટેચમેન્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। તે ઉપરાંત તેઓએ બિનાન્સ, વઝીરેક્સ એવા બિટકોઇનમાં પણ ઘણા રોકાણ કરેલ છે। હાલમાં જે અમારા લેટર આધારે कुछ અમાઉન્ટ્સ એમાં પણ ફ્રીઝ કરવામાં આવશે, લગભગ મોર દેન 500 USDT હાલમાં છે, એ પણ ફ્રીઝ કરવામાં આવેલ છે। થેન્ક યુ। more than 500 USDT in Binance, yeah. So, इंडियन में कितना होता है सर? around 40,000 rupees. Yeah. હજુ પણ તપાસ ચાલુ છે। ટૂંક સમયમાં જે મુખ્ય આરોપી છે હાલમાં બગેડું છે, એ સંભવિત સ્થળો ઉપર બધા વિસ્તારમાં ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી રહેલ છે અને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં આવશે। સાથે સાથે એ પણ હું પબ્લિકને પણ અપીલ કરું છું, એ મુખ્ય આરોપી અને તેઓના એજન્ટ બાબતે કોઈ પણ માહિતી મળે તાત્કાલિક સીઆઈડી ક્રાઇમમાં ડીવાયએસપી અશ્વિન પટેલ અથવા એસપી સંજય કરાટને ફોન ઉપર અથવા સીઆઈડી ક્રાઇમ કંટ્રોલમાં જાણ કરવામાં આવે, એ ઝડપથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ। અત્યાર સુધીની જે આપની તપાસની જી, એમાં શિક્ષકની શું ભૂમિકા, રોકાણકાર તરીકે, એજન્ટ તરીકે, કે અત્યારે જે માહિતી સામે આવે છે તો બહુ બધા શિક્ષકો જ એના એજન્ટ હતા એવી માહિતી આવે છે, અને રોકાણકારો પણ મોટે ભાગે શિક્ષક હતા। મોટાભાગે રોકાણકારો તરીકે શિક્ષક છે અને કોઈ એજન્ટ તરીકે કોઈ શિક્ષક તો મારા પાસે અત્યાર સુધી કોઈ ફરિયાદ મળેલ નથી। ફરિયાદ હોય તો એ રીતે વેધર ઇઝ અ વિક્ટિમ યા એજન્ટ, એ રીતે ટ્રીટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। इट्स वेरी प्रीमेच्योर टू रिवील द नेम्स, क्योंकि फिर हमारा इन्वेस्टिगेशन में थोड़ा असर करશે। એ તમામ ઇન્વેસ્ટર તરીકે આવેલા છે। યસ 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 નંબર ઓફ ફિગર કહી શકો સર કેટલા છે? ઇન ફ્યુ નંબર્સ, અરાઉન્ડ 5-6 numbers. અને કેટલું રોકાણ એમને કર્યું? It varies from lakhs to 2 crores like that. રોકાણ કરતા છે તો સ્વાભાવિક છે કે એ લોકોને પણ તમારી સામે બોલાવવાની વાત આવે, કારણ કે એમની કડી કોક હશે મજબૂત વ્યક્તિ, રોકાણ અહીંયા કરાવડાયું છે તો આમાં કેવી રીતે તપાસ? એ તપાસનો વિષય છે। તપાસમાં કેમ એ લોકો રોકાણ કર્યા, વેધર કભી ऐसे भी हो सकता है, આ जो પોલિસી સ્કીમ ચલાવે છે ને, કોઈ સેલિબ્રિટીઝ અન્ય કોઈ જાને માને વ્યક્તિને પણ ઇન્વેસ્ટમેન્ટ કરાવે, તે એનો જો ક્રેડિબિલિટી એ લોકોમાં વધશે। એ ફોર દેટ દે માઇટ હેવ ડન દેટ,
बट पर्पस क्यों किया ये सब उनको बुला के पूछपरछ करेंगे तभी पता चलेगा. एनीथिंग एल्स? ક્રિકેટર ઉપરાંત બીજા કોઈ સેલિબ્રિટી કે જે તપાસમાં અત્યારે ચાલતું છે નામ આપ ના કહી શકો પણ નો, હાલમાં મારી પાસે એવો કોઈ એવી કોઈ માહિતી મળેલ નથી. ક્રિકેટરો મોટાભાગે ગુજરાતના છે કે બહારના? બહારના પણ હશે, બહારના પણ છે. એક તમે પણ જે ચિંતા જતાવી કે કોઈ રોકાણકારો કે જેમના નાણાં આમાં લાગેલા છે એ સામેથી ફરિયાદી નથી બની. શું તમારા તપાસમાં આવ્યું છે? કેમ નથી? બધા લોકો કઈ લાલચ આપે છે કે તમને પૈસા મળી જશે, શું કારણ તમને? અનેક કારણ હોય છે એમાં સૌપ્રથમ તો લોકોને ખબર છે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા એ પણ ગેરકાયદેસર એ રીતે એ લોકો માને છે, એટલા માટે પોલીસ સામે આવતા નથી. બટ વી આર મોટિવેટિંગ, વી આર ગિવિંગ કરેજ કે કોઈ પણ ભોગ બનનાર છે, ભોગ બનનાર તરીકે એને લેવામાં આવશે, એને ગુનેગાર તરીકે ટ્રીટ કરવામાં આવશે નહીં. એ રીતે અમારી તરફથી પણ મેસેજો આપવામાં આવી રહ્યા છે. અને આજે એક અરજદાર આવેલ છે, એ આધારે ગુના પણ નોંધવામાં આવેલ છે, જેનું નામ સુરેશભાઈ છે, પ્રાંતિજના. એ લગભગ 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરેલ છે. અત્યારે ગુના નોંધવામાં આવેલ છે. અને બીજા પણ એક ભોગ બનનાર આવેલ છે, એ ત્રીજા એફઆઈઆર પણ નોંધવામાં આવેલ છે. ધીમે ધીમે જે રીતે કામ થશે એ સામે ઘણા વિક્ટિમ્સની સામેથી આવશે.